ભચાઉ ખાતે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના નીરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 લાખથી વધુ જન્મદિનની જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું। ભચાઉ ખાતે નર્મદાના નીરના વધામણા કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કચ્છનો ભારોભાર ઉલ્લેખ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આજે નર્મદા મૈયા ભચાઉમાં આવી પહોંચી છે અને લોકો તેના આનંદ વિભોર બનીને વધામણા કરી રહ્યા છે। તે મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે। જોકે નર્મદાનું આગમન થયું તેની સાથોસાથ પાણી બચાવવું પણ એટલું જ આવશ્યક હોવાનું નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। આજે પરિસ્થિતિ એ જોવા મળી છે કે નર્મદાનું પાણી કચ્છમાં આવી રહ્યું છે, પણ પાણી બચાવવું પણ એટલું જ અનિવાર્ય બન્યું છે। પાણીનો બચાવ નહીં કરીએ તો આવતા દિવસમાં પાણીનું એક જબરજસ્ત જળ સંકટ તોડાશે તેવું પણ ખ્યાલ રજૂ કર્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 કલાકે પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન શરૂ કર્યું હતું અને 20 મિનિટમાં તેમણે ખાસ કરીને કચ્છની મહત્તમ વાતો કરી હતી। તેમણે કચ્છ વિશે જણાવ્યું હતું કે આજે ટપક સિંચાઈ પદ્ધતિનો જમાનો આવી ગયો છે। પાણી વેડફીને પિયત કરવું તેને બદલે ટપક સિંચાઈ પદ્ધતિથી પાણીનું પિયત કરવું અને ખેતીવાડીને વધારે મજબૂત બનાવી તે વાત પર એને ભાર મૂક્યો હતો। અંતમાં તેમણે ખાસ કરીને કચ્છમાં આજે ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી છે તેનો પણ ઉલ્લેખ કરીને કચ્છ આવતા દિવસોમાં વધુ ગુજરાતનો એક નમૂનેદાર જિલ્લો બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 5 કલાકે ભચાઉ ખાતે નર્મદાના નીરના વધામણા કરવા માટે આવી પહોંચ્યા હતા। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, કચ્છના પ્રભારી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્ય, રાપરના ધારાસભ્ય પંકજ મહેતા, માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ વડા મકરંદ ચૌહાણ, ભાવના પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં આજે મુખ્યમંત્રીનું ફળફળાદીથી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું। સાથોસાથ કચ્છી પાક પહેરાવીને બંડીથી પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌથી અગત્યની વાત એ છે કે પ્રથમ વખત મુખ્યમંત્રી અને વડાપ્રધાનનું ફળફળાદીથી સ્વાગત કરીને કચ્છના લોકોએ અને કચ્છના આગેવાનોએ એક વિશેષ પ્રણાલિકા ઊભી કરી હતી। આ પ્રસંગે કેશુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ પંકજ મહેતા રાપરના ધારાસભ્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ સંસદીય સચિવ વાસણભાઈ આહિર, જિલ્લાના પ્રભારી રાજેન્દ્ર ત્રિવેદી અને સંસદ સભ્ય વિનોદ ચાવડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વડાપ્રધાનની જે ગુજરાત પ્રત્યેનું મહત્વ છે અને ખાસ કરીને કચ્છ પ્રત્યેનો પ્રેમ છે તેની ભારોભાર પ્રશંસા કરી અને આજે નર્મદાના નીર જ્યારે ભચાઉના આંગણે આવી પહોંચ્યા છે તેનો સંપૂર્ણ શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય તેવો વાતનો ઉલ્લેખ કર્યો હતો। મોટી સંખ્યામાં 1 લાખથી વધુ માનવમેદની મોદીના પ્રવચનને સાંભળવા માટે અને મોદીને નિહાળવા માટે ઉપસ્થિત હતી। પ્રશાસન દ્વારા ખૂબ જ વ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આપણા માટે આજે સોનાનો દિવસ છે, કારણ કે કચ્છમાં પાણી અને એમાં પણ માં નર્મદા કચ્છમાં આગળ વધતી જાય અને ટૂંક સમયમાં ટપ્પર ડેમમાં આ કેનાલનું પાણી પહોંચી રહ્યું છે ત્યારે જે વર્ષોથી કચ્છ જંગતું હતું, કચ્છ ઈચ્છતું હતું કે નર્મદાના પાણી કચ્છમાં પહોંચે, આજે એનો શુભારંભ થયો છે। આપણા માટે આનંદની વાત છે। મિત્રો, કોંગ્રેસના લોકો નરેન્દ્રભાઈના નામથી ભડકે છે। એમાં પણ નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવતા હોય એટલે 4 દિવસ ઊંઘ ઉડી જાય છે બધાની। અને નરેન્દ્રભાઈના આવવાથી એના પગલા ગુજરાતમાં પડે અને કોંગ્રેસને ફાળ પડી જતી હોય ત્યારે હું એમ માનું છું કે મિત્રો 45 વર્ષ સુધી આ ગુજરાત ઉપર કોંગ્રેસે શાસન કર્યું ત્યારે પ્રજાની મુશ્કેલી હાલાકી એના રસ્તા કાઢ્યા નહીં, પ્રજા ઈચ્છતી હતી એ બાબતોનું કહી દી, કામ ન કર્યા અને હવે આ કામને અટકાવવા માટે વર્ષો સુધી પ્રયત્નો કરીને કારસાઓ રચીને મોદીને જસ ન મળે, ગુજરાતનો વિકાસ ન થાય, ગુજરાતમાં નર્મદાના કામો આગળ ન વધે, આ પ્રકારના પ્રપંચો કરીને
જે છેલ્લા 15 વર્ષથી આ ગુજરાતનું અહિત કર્યું છે એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. જેમ અગાઉ નીતિનભાઈએ કીધું કે નર્મદા યોજના આગળ વધવા ન દીધી. આજ કચ્છની ભૂમિ ઉપર નર્મદા વિરોધી લોકોએ કચ્છમાં નર્મદાનું ટીપું આવશે નહીં આવી ગુલબાંગો ફૂંકી હતી અને કોંગ્રેસના લોકોએ આ કામમાં રોડા નાખીને આ યોજના આગળ વધવા દીધી નહોતી. અને આપણે બધાને ખબર છે કે નરેન્દ્રભાઈ ઉપવાસ કરવા પડ્યા, પછી તો બાંધવાની મંજૂરી આપી. કોંગ્રેસની યુપીએની સરકારે નર્મદા ઓથોરિટીમાં એ વખતના મંત્રી સૈફુદ્દીન સોજ અહીંયા કોંગ્રેસના લોકોના કહેવાથી મંજૂરી આપતા નહોતા, કામને વિલંબમાં નાખતા હતા. અને ત્યારે લડીને નરેન્દ્રભાઈએ આ ગુજરાતની ધરતી ઉપર નર્મદાના પાણી કચ્છ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં પહોંચે એ માટે પ્રયત્નો કર્યા અને આજે આ પાણી આગળ વધી રહ્યા છે. નર્મદા નહેર નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવામાં જેમનું સૌથી મહત્વનું યોગદાન છે તેવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું સાદર આમંત્રિત કરીએ છીએ ગુજરાતના પનોતા પુત્ર, એક ભારત શ્રેષ્ઠ ભારતના પુરસ્કર્તા આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે તેઓ આ પ્રસંગે સંબોધન કરે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. મળે કચ્છી ભા ભેણે કે ખીરાએ નર્મદા જે પાણી છે. કેડી आई कच्छ में गर्मी. કચ્છી માટે પાણી હંમેશા પડકાર રહ્યો. આજે પણ મેકણ દાદાની જગ્યાએ જઈએ અને નાનકડા કૂવામાંથી મીઠું પાણી કેવું પ્રસાદ જેવું લાગે આપણને, જાણે પરમાત્મા કેટલી કૃપા કરે છે. પાણી માટેની જાગૃતતા એ હવે સમયની માંગ બની ગઈ છે. અત્યાર સુધી પાણીને પામવા માટે વલખા માર્યા, હવે પાણીને બચાવવા માટે પરસેવો પાડવો પડે એવા સમયમાં આપણે પસાર થયા છે. 400 વર્ષ પહેલા મેકણ દાદા લખીને ગયા છે. એમણે લખ્યું છે કે એક દી એવો આવશે કે જ્યારે નર્મદા, સિંધુ અને સરસ્વતી કચ્છની ધરતી પર ભેગા થશે. સો વર્ષ પહેલા મહુડીમાં જૈન મુનિ બુદ્ધિસાગરજી મહારાજે જે લખાણ લખ્યું છે એ આજે પણ આપણા માટે આશ્ચર્ય કરે છે. જૈન મુનિ બુદ્ધિસાગરજી મહારાજે લખ્યું છે કે એક દી એવો આવશે કે પાણી કરિયાણાની દુકાનમાં વેચાતું હશે. આજે બિસ્લેરીની બોટલ આપણે કરિયાણાની દુકાનમાં જ ખરીદીએ છીએ. કલ્પના કરી હતી કે પાણી કેવી પરિસ્થિતિ પહોંચાડશે
અને આજે જ્યારે નર્મદાના પાણી આવે છે ત્યારે પાણી આવવાનો જેટલો આનંદ છે એના કરતા વધારે પાણીને બચાવવાની જાળવણીની જવાબદારી એની સાથે લઈને આવ્યું છે. અને મને વિશ્વાસ છે ગુજરાતને અને દેશને પાણી કેમ બચાવવું, પારસની જેમ પાણીનો કેમ ઉપયોગ કરવો, એ જો આખા દેશને શીખવાડવાની કોઈનામાં તાકાત હોય તો આ કચ્છની ધરતીમાં છે. જે દી ભૂકંપ આવ્યો એ દિવસોમાં હું અહીંયા રહેતો હતો. કોઈના મકાન પડી ગયા હોય, રસ્તા બધા તૂટી ગયા હોય, પુલ પડી ગયા હોય, પણ કચ્છી માળુને મળીએ તો એની વાતમાં એક વાત અવશ્ય નીકળે કે આટલા ભૂકંપમાં ટપ્પર ડેમનું શું થયું છે, કેટલો બચ્યો છે કે નથી બચ્યો, ઘર મારું બચ્યું છે કે નથી બચ્યું, ગામ મારું બચ્યું છે કે નથી બચ્યું, એની અને ચિંતા પછી હતી. પહેલી ચિંતા એ હતી કે આ ભૂકંપમાં ટપ્પર ડેમ બચ્યો છે કે નથી બચ્યો. ટપ્પર ડેમમાં પાણી ના દેખાય છતાં એની લાગણી કે કોગદી પાણી આવશે, ટપ્પર ડેમ જો બચી ગયો તો જિંદગી ફરી ઊભી થઈ જશે. આ ભાવ કચ્છીમાં મેં જાતે અનુભવ્યો છે. અને આવતા અઠવાડિયે આ પાણી પહોંચ્યું નથી કે ટપ્પર ટક્કર મારે એમ તૈયાર થયો નથી. હું જ્યારે આ મુખ્યમંત્રી હતો, અહીં કચ્છમાં કેટલાક લોકો હતા, એ મારા પુતળા બાળતા હતા, આંદોલન કરતા હતા. કેમ? તો કે વીજળી આપો. અને હું કહેતો હતો તમે વીજળીના કરંટ મારે તમને નથી આપવા, તમે મારી જોડે પાણી માંગો, આપણે લડાઈ પાણીની કરી. તો શરૂઆતમાં એ બધા સમજતા નહોતા, એમને વાંધો પડતો હતો. અમારા જ બધા સાથીઓ હતા. પણ 2 વર્ષ પછી એમને સમજાયું કે આ મોદી સાહેબને કંઈ હખણા કરાય એમ છે નહીં. એટલે એમને થયું કે હવે સમજવાનું શરૂ કરી, આ મોદી સાહેબ કહે છે શું. અને આજે મારે સંતોષ સાથે કહેવું છે કે કચ્છના ખેડૂતોએ મારી એક એક વાતને માની, મારો એક એક શબ્દ ઝીલ્યો. ડ્રીપ ઇરિગેશન, સ્પ્રિંકલર, અને આજે કચ્છની કેસર કેરી વિદેશોમાં પહોંચવા માંડી. હજારો કિલોમીટર ચાલીને માં નર્મદા કચ્છના હિન્દુસ્તાનના છેવાડે પહોંચી રહી છે. એ ધરતી પર આવીને માં નર્મદાના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું. આ પેઢીને તો ખબર પડશે, પણ જો આપણે પ્રબંધ નહીં કર્યો તો આવતી પેઢીને તો એમ જ હશે, એમાં શું, આ તો પાણી છે, આવે આવ્યું છે ને હવે શું, જે કરવું એ કરીએ. ના, ટપક સિંચાઈ, ફુવારા પદ્ધતિ, એના વિના કોઈ આરો નથી. એક એક બૂંદ પાણી શરીરમાં જેમ લોહીનું મહાત્મય હોય છે ને, આપણે લોહી વહી જાય તો કેટલા ચિંતિત થઈ જઈએ, એમ પાણી વેડફાય એટલી જ વ્યથા આપણને થવી જોઈએ કે હાય પાણી વેડફાઈ રહ્યું છે. આ પાણી માટેની જાગૃતતા એ સમયની માંગ છે. ભાઈઓ બહેનો, આજે જ્યારે નર્મદાનું પાણી આપણે ત્યાં પધાર્યું છે ત્યારે આપ બધા મારી સાથે મુઠ્ઠી બંધ કરીને બોલજો. હું કહીશ નર્મદે, તમે બધા કહેજો સર્વદે. નર્મદે. 2 મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલીએ. નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે. સર્વદે. ખૂબ ખૂબ ધન્યવાદ.